ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે TY BComનો એક વિષય ધંધાકીય સંચાલન 3, એનો કોડ છે BCBMGN 307, તેની વિશે આજે આપણે વાત કરીશું. તેના 11 નંબરનું યુનિટ એ સેવાઓનું માર્કેટિંગ. અગાઉનું લેક્ચર પણ સેવાઓના માર્કેટિંગનું હતું. આજે આપણે આ યુનિટ પૂર્ણ કરશું. આ યુનિટમાં કઈ કઈ બાબતો સમજવાની આવે છે, અગાઉ આપણે કઈ કઈ બાબતો સમજ્યા હતા અને આજના લેક્ચરમાં આપણે શું શીખવાનું છે તેની એકવાર વાત કરી લઈએ. તો સૌપ્રથમ આ યુનિટમાં 11 નંબરના યુનિટમાં પ્રસ્તાવનાથી શરૂઆત થાય છે. સેવાના પ્રકારો, સેવાનો અર્થ, સેવાની વ્યાખ્યાઓ, સેવાના લક્ષણો, સેવાઓનું જે વર્ગીકરણ છે એની વિશે વાત છે, અને સેવાઓમાં માટે માર્કેટિંગ મિશ્ર. આટલી બાબતોનો અહીં સમાવેશ થાય છે. અગાઉના લેક્ચરમાં આપણે શું શું બાબતો સમજ્યા હતા? તો પ્રસ્તાવનાથી શરૂ કરી સેવાના પ્રકારો, તેનો અર્થ, સેવાની વ્યાખ્યાઓ, લક્ષણો અને એનું વર્ગીકરણ સમજ્યા હતા. અને આજના લેક્ચરમાં આપણે સેવાઓ માટે માર્કેટિંગ મિશ્ર, આ એક મુદ્દો બાકી છે જે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સેવાઓ માટે માર્કેટિંગ મિશ્ર, માર્કેટિંગ મિક્સ ઓફ સર્વિસીસ એવું પણ કહી શકાય. મિત્રો, પેદાશ માર્કેટિંગ મિશ્રમાં 4 P's, એનો પેદાશ એટલે કે પ્રોડક્ટ, કિંમત એટલે કે પ્રાઇસ, સ્થળ, પ્લેસ અને પ્રોત્સાહન, પ્રમોશન, આનો સમાવેશ થાય છે. જ્યારે સેવાઓના માર્કેટિંગમાં આ 4 ઉપરાંત 3 ઘટકો એટલે કે લોકો, પીપલ, ભૌતિક પુરાવા એટલે કે ફિઝિકલ એવિડન્સ અને પ્રક્રિયા એટલે કે પ્રોસેસ, આનો પણ સમાવેશ થાય છે. આમ સેવા માર્કેટિંગ માટે માર્કેટિંગ મિશ્રણમાં કુલ 7 P નો સમાવેશ થાય છે. ક્યાં 7 P છે એ જોઈએ. તો સૌ પ્રથમ પેદાશ એટલે કે પ્રોડક્ટ. સેવાને પણ પેદાશ તરીકે જ મનાય છે. જો કે તે દેખાતી નથી આપણને, એટલે કે અદૃશ્ય છે. આપણે ગયા વખતે પણ જોયું હતું કે સેવાને જોઈ નથી શકાતી, તે અદૃશ્ય છે. એમાં થોડું એડ કરીએ તો એવું કહી શકાય કે સેવાના માર્કેટર હંમેશા એ વાતનો ખ્યાલ રાખે છે કે ગ્રાહકો કોઈ પેદાશ ખરીદતા નથી, પરંતુ તેઓ એવી લાક્ષણિકતા કે ઉપયોગિતા ખરીદે છે કે જે લાભ કે ફાયદા કે હિતમાં રૂપાંતરિત થાય છે. વિવિધ પ્રકારની સેવાઓમાં બેન્કિંગ, વીમો, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, આ ઉપરાંત બ્રાન્ડિંગ છે, ગેરંટી છે, વેચાણ પછીની સેવાઓ, આ બધાનો અહીં સમાવેશ થાય છે. સેવાઓ અદૃશ્ય હોવાથી તેના પર લેબલ લગાવી શકાતું નથી કે જે સેવાઓ અંગેનું વિતરણ કે માહિતી રજૂ કરી શકે. સેવાઓનું પ્રત્યક્ષ રીતે કોઈ પેકેજિંગ પણ થઈ શકતું નથી. સેવા પેદાશની નિયમિતતા, વિશ્વસનીયતા, સાતત્ય, સકારાત્મક અભિપ્રાય કે વર્તણૂક, સંબંધનું સર્જન, ગુણવત્તાની ખાતરી, આ બધા જેવા મહત્વના ગુણો સેવા પેદાશમાં રહેલા છે. સેવાઓનું માર્કેટિંગ ત્યારે અને તો જ સફળ થઈ શકે જ્યારે અને જો સેવા પેદાશ ગ્રાહકના દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલો હોય, અને તેથી તે બાબત સમજવી આવશ્યક બની જાય છે
કે સેવામાંથી ગ્રાહકો કયા પ્રકારના લાભ પ્રાપ્ત કરે છે. ગ્રાહકોને સમજવા માટે સેવા પૂરી પાડનારને બહુવિધ સ્તરે એ વિચારવું જોઈએ. કયા કયા બાબતો એને વિચારવા જોઈએ? ઉપભોક્તાનો લાભ, એનો જે લાભ ઉપભોક્તા જે લાભ મેળવે છે એનો ખ્યાલ ન હોવો જોઈએ. એટલે કે ઉપભોક્તાના લાભમાં કોઈ પણ સેવાનું પેકેજ જ્યારે વિકસાવવામાં આવે છે ત્યારે તેનું દ્રષ્ટિબિંદુ ચોક્કસપણે ઉપભોક્તા કે એન્ડ યુઝર, વપરાશકર્તા કે ગ્રાહક જ હોય છે. ઉપભોક્તા સેવા ખરીદતો નથી, પરંતુ તે માત્ર નિશ્ચિત લાભો અને મૂલ્યોની ખરીદી કરે છે. સેવાની પેદાશ ગ્રાહક જરૂરિયાતોને લાભદાયી બને તે રીતે તૈયાર કરવી જોઈએ. દાખલા તરીકે ગ્રાહક મનોરંજન, શિક્ષણ, જ્ઞાન અને હોદ્દો, પ્રતિષ્ઠા માટે કોઈ એક ક્લબનો સભ્ય બનતો હોય છે. બીજું છે સેવાનો ખ્યાલ. સેવાઓ નિશ્ચિત લાભો રજૂ કરે છે. સેવાઓનું સ્વરૂપ, એનું સ્તર, એની માત્રા ગ્રાહકોની જરૂરિયાત, એની સંતોષ, એનો લાભ, તેના વલણ વગેરેના આધારે કે એના સંદર્ભે અલગ અલગ હોય છે. સેવા પૂરી પાડનાર ના દ્વારા જે મુખ્ય કે વિવિધ સ્તરે વિશ્લેષણ થાય છે તેમાં મુખ્ય લાભનું સ્તર, અપેક્ષિત સેવાનું સ્તર, વૃદ્ધિનું સ્તર અને સંભાવનાનું સ્તર વગેરે સામેલ હોય છે. આ ઉપરાંત સેવાની દરખાસ્ત. સેવાની દરખાસ્તમાં સેવાનો ખ્યાલ એ સેવાની દરખાસ્ત સાથે ખૂબ જ નજીકથી જોડાયેલો છે. સેવાનો પ્રસ્તાવ એટલે કે ઓફર તે સેવા વિશે વધુ વિસ્તૃત રીતે માહિતી આપે છે કે તે સેવા કેવી રીતે અપાશે, કોને અપાશે, ક્યારે અપાશે વગેરે. સેવા દરખાસ્ત એક એવું ઘટક છે કે જે સંપૂર્ણ સેવા પેકેજ તૈયાર કરે છે, કે જેમાં સેવાના દ્રશ્ય અને અદ્રશ્ય એમ બંને ઘટકો સમાયેલા હોય છે. દાખલા તરીકે નૃત્યના પ્રકારો, કે જેમાં નૃત્યકારની ગુણવત્તા અને અદાકારી સેવા પ્રસ્તાવની અદૃશ્ય બાબતો છે. ભૌતિક સુવિધાઓ જેવી કે નૃત્ય સભાગૃહ, હોલની બેઠક ક્ષમતા, સીટના પ્રકારો, એર કન્ડિશનની સુવિધા, ટોયલેટ વોશરૂમની સુવિધા વગેરે દ્રશ્ય બાબતો છે. હવે સેવાનું સ્વરૂપ. સેવાનું સ્વરૂપ એટલે સેવા પેદાશ ઉપભોક્તા કે જે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે સેવા પૂરી પાડનાર પાસેથી કશું ખરીદે છે તે સંદર્ભે સેવા આપનારને માહિતી આપે છે. જ્યારે સેવા કેવી રીતે પૂરી પાડવામાં આવશે તે બાબત સેવાનું સ્વરૂપ દર્શાવે છે. પેદાશમાં અંતિમ સેવા વ્યવસ્થા તંત્ર એટલે કે ડિલિવરીની સિસ્ટમ. ગ્રાહકને જે રીતે, જેના દ્વારા, જે પ્રકારથી સેવા પૂરી પાડવામાં આવે તેને સર્વિસ ડિલિવરી સિસ્ટમની પ્રક્રિયા કહેવાય છે. સેવા પેદાશનું અંતિમ સ્વરૂપ એ સેવા ડિલિવરી સિસ્ટમ છે. આ ડિલિવરી સિસ્ટમ સેવા પૂરી પાડનાર અને ઉપભોક્તા કે ગ્રાહકો વચ્ચેની આંતરક્રિયા દર્શાવે છે. તો આ પેદાશની વાત થઈ. હવે કિંમત નિર્ધારણ, પ્રાઇઝિંગની વાત કરીએ. સેવાનું કિંમત નિર્ધારણ ઘણું જ મુશ્કેલ કાર્ય છે. અદૃશ્ય અને લોકો આધારિત સેવાઓના કિસ્સામાં પડતરની ગણતરી કરવી અને કિંમત નક્કી કરવી એ જટિલ કાર્ય છે. વ્યાવસાયિક સેવાઓ એટલે કે પ્રોફેશનલ સર્વિસીસ, દાખલા તરીકે ડૉક્ટરની સેવા, વકીલની સેવા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરેની ફી એક સમાન નક્કી કરી શકાય નહીં. સેવા પૂરી પાડનાર એટલે કે સર્વિસ માર્કેટરની કિંમત નિર્ધારણની નીતિ મોટા ભાગે
સામાન્ય માર્કેટિંગ સાથે સરખાવવામાં આવે છે. મોટાભાગના સર્વિસ માર્કેટર સ્પર્ધાત્મક કિંમત નિર્ધારણ નીતિને અનુસરે છે, જે મુજબ સેવા કિંમત બજાર કિંમતે અથવા તો તેનાથી થોડી ઓછી નીચી નક્કી કરે છે. કેટલીક વખત ખરીદનાર અને વેચનાર આ બંનેની વચ્ચે થતો ભાવતાલ એટલે કે બાર્ગેનિંગ સેવાની કિંમત નક્કી કરે છે. તો બીજી તરફ જાહેર ઉપયોગિતાની સેવાઓની કિંમત સરકાર દ્વારા પણ નિર્ધારિત થતી હોય છે. સામાન્ય રીતે સેવાઓના કિંમત નિર્ધારણમાં કઈ બાબતો કઈ મુજબની નીતિઓનો અમલ થાય છે? તો પહેલું છે તફાવત કિંમત નિર્ધારણ. તફાવત કિંમત નિર્ધારણ, ડિફરન્શિએશન પ્રાઇઝિંગ. સેવા પૂરી પાડનારના કિંમત નિર્ધારણના વિવિધ હેતુઓ હોય છે. મોટાભાગે પ્રમુખ ધ્યેય દરેક વેચાણમાંથી મહત્તમ નફો મેળવવાનો હોય છે. સેવા વેચાણની કિંમત નક્કી કરવાનું કાર્ય બુદ્ધિ ચાતુર્ય માગે છે, એટલે કે સમય, સ્થળ, ખરીદનારની ચૂકવણીની ક્ષમતા વગેરેને કારણે કિંમત બદલાય છે. તેને કારણે માંગમાં પણ સહજ પ્રમાણમાં વધઘટ થતી હોય છે. બીજું, માર્ગાંતર કિંમત નિર્ધારણ. કેટલીક વખત મુખ્ય પેદાશની કિંમત નીચી હોય છે અને તેને સંબંધિત સેવાઓની કિંમત ઘણી ઊંચી વસૂલવામાં આવે છે. મોટાભાગે આ ગ્રાહકોને આકર્ષવા માટેની વ્યૂહરચના છે. દાખલા તરીકે રેસ્ટોરન્ટમાં રેગ્યુલર ડિશ નીચી કિંમતે વેચવામાં આવતી હોય અને તેની ખોટ આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક વગેરે ઊંચી કિંમત રાખીને સરભર કરવામાં આવતી હોય છે. ત્રીજું, વટાવ કિંમત નિર્ધારણ, ડિસ્કાઉન્ટ પ્રાઇસિંગ. આ એવી કિંમત નિર્ધારણ નીતિ છે કે જેમાં સેવા પૂરી પાડવા માટે જાહેરાત એજન્સી, પ્રોપર્ટી ડીલર્સ, સ્ટોક બ્રોકર્સ વગેરે જેવા દલાલો અને મધ્યસ્થીઓને વટાવ કે કમિશનની ઓફર કરવામાં આવે છે. તે માંગને ઉત્તેજિત કરે છે અને સેવાને પ્રોત્સાહિત કરે છે. ગેરંટેડ કિંમત નિર્ધારણ. ત્રીજું, ગેરંટેડ કિંમત નિર્ધારણ એટલે ગેરંટેડ પ્રાઇસિંગ. આ વ્યૂહરચનામાં ગ્રાહક તો જ નાણાં ચૂકવે છે જો તે સેવાથી સંતુષ્ટ થયો હોય. દાખલા તરીકે પ્રોપર્ટી ડીલર તો જ તેનું કમિશન વસૂલે જો અને જ્યારે પ્રોપર્ટી ડીલ પૂરી થાય. હવે ઊંચી કિંમત, હાઈ પ્રાઇસિંગ. આ વ્યૂહરચના મોટાભાગે મોંઘી અને બ્રાન્ડેડ પેદાશ એટલે કે સેવા માટે છે, જેમાં ખૂબ જ ઊંચી ગુણવત્તા ધરાવતી સેવાઓનો સમાવેશ થાય. દાખલા તરીકે વકીલાત, દાક્તરી સારવાર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને અન્ય વ્યવસાયો. ઉદાહરણ જોઈએ તો 5 સ્ટાર હોટેલમાં હોટેલ રૂમની સેવા ખૂબ જ મોંઘી હોય છે. જાણીતી અને સફળ વકીલાતની ફી ખૂબ જ ઊંચી હોય છે. મોટા શહેરોમાં અદ્યતન હોસ્પિટલોમાં સારવારની ફી ઘણી ઊંચી વસૂલવામાં આવે છે. ત્રીજું છે પ્રોત્સાહન, પ્રમોશન્સ. પ્રોત્સાહનમાં કોઈ પણ માર્કેટર માટે પ્રોત્સાહન એ માર્કેટિંગ મિશનનું એક અગત્યનું ઘટક છે. સેવાઓ અદ્રશ્ય છે અને તે ખરીદતા પહેલાં તેની ગુણવત્તા અને સ્વરૂપનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે. સેવા પ્રોત્સાહન નિર્ણયના મહત્ત્વના એવા બજાર માહિતી સંચારનું વધુ ગૂંચવણ ભરેલું એ કાર્ય છે. એકમ દ્વારા એક આદર્શ માહિતી સંચારનું માળખું તૈયાર કરવું ખૂબ જ અગત્યનું છે કે જેથી ગ્રાહકોને સેવા મેળવવામાં મદદ થઈ શકે. મોટા ભાગના સેવા એકમો તેમની વેબસાઇટ ધરાવતા હોય છે કે જેથી ગ્રાહકોને ઝડપી અને સંતોષકારક સેવા પૂરી પાડી શકાય. આજના ઇન્વેસ્ટમેન્ટના યુગમાં બેન્કિંગ, વીમો, હોટેલ, મોબાઈલ, ટ્રાવેલ વગેરે સેવા ક્ષેત્રોમાં ઓનલાઈન સર્વિસ પૂરી પાડવાનું ઉત્તરોત્તર વધી રહ્યું છે, જે સેવા ક્ષેત્રને પ્રોત્સાહન પૂરું પાડે છે.
પ્રોત્સાહનની મુખ્ય પદ્ધતિઓ કઈ કઈ છે? તો પહેલું જાહેરાત છે, એડવર્ટાઇઝમેન્ટ. સેવાઓના સંદર્ભે જાહેરાતની ભૂમિકા દિન પ્રતિદિન વધુ ને વધુ મહત્વની બની રહી છે. સેવાઓની જાહેરાતમાં મુખ્યત્વે સેવા સંબંધિત દ્રશ્ય વસ્તુઓ કે ઘટકો કેન્દ્ર સ્થાને હોય છે, જે સેવાઓ નિર્દેશિત કરતા હોય છે કે દર્શાવતા હોય છે. દાખલા તરીકે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની જાહેરાતમાં તમામ પ્રકારના દર્દીઓની સારવાર અદ્યતન ટેકનોલોજી કે સાધનોની મદદથી થતી હોવાની બાબત તથા એર કન્ડિશન રૂમ, આધુનિક લેબોરેટરીની સુવિધા, લિફ્ટની સુવિધા વગેરેનો ખાસ ભારપૂર્વક એ જાહેરાતમાં ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. બીજું વ્યક્તિગત વેચાણ. વ્યક્તિગત વેચાણ એટલે કે પર્સનલ સેલિંગ. સેવા સંદર્ભે ઉત્પાદક એટલે કે પ્રોડ્યુસર અને માર્કેટર અવાસ્તવિક રીતે એકબીજાથી અભિન્ન હોય છે. જરૂરી એ બાબત છે કે વેચનાર એક કુશળ અને જ્ઞાની વ્યવસાયી હોવો જોઈએ કે જે ગ્રાહકોને સલાહ સૂચન કે જરૂરી માર્ગદર્શન પણ આપી શકે. ઘણી વખત સેવા અંગે ગ્રાહકોને વિસ્તૃત કે વિગતવાર સમજ, ગ્રાહક સાથે સતત સંબંધની જાળવણી તથા ગ્રાહક સાથે મસલત વિચાર વિમર્શની પણ આવશ્યકતા રહે છે. તેથી વ્યક્તિગત વેચાણ એ સેવા માર્કેટિંગની કરોડરજ્જુ સમાન છે એમ કહી શકાય. આવું આપણે કહી શકીએ. દાખલા તરીકે પેદાશ ઉપયોગ માટે જરૂરી ડેમોન્સ્ટ્રેશન, પેદાશ વેચાણ પછીની સેવાઓ, બાઇકની ફ્રી સર્વિસ માટેની હોમ પિકઅપ અને હોમ ડિલિવરી, આ બધી સેવાઓનો સમાવેશ અહીંયા થાય. આમાં પછીનું છે વેચાણ પ્રોત્સાહન, સેલ્સ પ્રમોશન. વેચાણ પ્રોત્સાહનની પરંપરાગત પદ્ધતિઓ સેવા માર્કેટિંગ માટે બહુ ઉપયોગી નથી. તેથી સેવા પૂરી પાડનાર પેઢી કોઈ ચોક્કસ પ્રસંગ કે તહેવાર નિમિત્તે પ્રીમિયમ, ડિસ્કાઉન્ટેડ કે કોઈ કોન્ટેસ્ટ એટલે કે આવી સ્પર્ધાનો ઉપયોગ એ વેચાણ વૃદ્ધિ માટે કરતી નથી. કેટલીક વેચાણ પ્રોત્સાહન તકનિકની સેવાની અમૂર્તતામાં એ ઘટાડો કરે છે. દાખલા તરીકે કોઈ હોસ્પિટલ મુખ્ય તબીબી સારવારની સાથે કેટલીક પૂરક સેવાઓ એ મફતમાં પૂરી પાડે છે, જેમ કે દર્દી માટે લેબોરેટરીની ટેસ્ટની સુવિધા વગેરે. પછી છે પ્રસિદ્ધિ, પબ્લિસિટી. સેવાલક્ષી પેદાશો માટે પણ બજારલક્ષી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. કોઈ પણ સેવા માર્કેટર ક્યારે પણ સકારાત્મક લોક અભિપ્રાય માટેની એક પણ તક જતી કરશે નહીં. પ્રસિદ્ધિ એ સેવા માર્કેટિંગનું સૌથી મહત્વનું ઘટક છે એમ કહી શકાય. દાખલા તરીકે પગના સાંધા કે ઢીંચણના દુખાવાની સર્જરીની સેવા આપનાર હોસ્પિટલ તેમની સેવાથી સંતુષ્ટ એવા દર્દીઓના અભિપ્રાય દ્વારા પ્રસિદ્ધિ કરે છે. બોર્ડમાં ટોપ 10માં નંબર મેળવનાર વિદ્યાર્થીઓના અભિપ્રાય દ્વારા ટ્યુશન ક્લાસીસ દ્વારા એની પ્રસિદ્ધિ કરવામાં આવે છે. મેદસ્વીપણાની સર્જરી એટલે કે બેરિયાટ્રિક ટ્રીટમેન્ટ કરાવનાર સફળ અને સંતુષ્ટ દર્દીઓના અભિપ્રાય દ્વારા પ્રસિદ્ધિ લેવી વગેરે સેવાલક્ષી પ્રસિદ્ધિના ઉદાહરણો કહી શકાય. હવે સેવાના માર્કેટિંગ મિશ્રના 7 P'sમાં ચોથું છે ભૌતિક વિતરણ, ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન. સેવા જેવી પ્રભાવી અને અદ્રશ્ય પેદાશની વિતરણ કડી કે માધ્યમ સામાન્યપણે ખરીદનાર અને વેચનાર બંને માટે મર્યાદા બની રહે છે. પેદાશના ભૌતિક અસ્તિત્વના અભાવે સેવા ક્ષેત્રમાં ભૌતિક વિતરણનો નિર્ણય મહત્વનો બની રહે છે. તેથી સેવા માર્કેટિંગ શાખાઓ, એજન્ટો, વેચાણ કર્મીઓ, સર્વિસ સેન્ટરો વગેરે જેવા મધ્યસ્થીઓનો ઉપયોગ આવો કરવામાં આવતો હોય છે. કંપની વિવિધ સ્થળો પર પોતાની શાખાઓ અને સેવાના કેન્દ્રો શરૂ કરે છે, જેથી ગ્રાહકો સરળતાથી સેવા પ્રાપ્ત કરી શકે. વિવિધ સ્થળો પર તાર્કિક અને સુવ્યવસ્થિત શાખાઓ
તથા તાલીમબદ્ધ કર્મચારીઓની ગોઠવણ કરીએ તો ગ્રાહકો સંતોષકારક સેવાઓ પ્રાપ્ત કરી શકે છે. જ્યાં સેવાઓ કર્મચારીઓ કે પ્રતિનિધિ દ્વારા પૂરી પાડવામાં આવતી હોય ત્યાં કર્મચારીઓની યોગ્ય ભરતી, કર્મચારીની તાલીમ, કર્મચારીઓને પ્રોત્સાહન વગેરે બાબતો પર ભાર મૂકવો અનિવાર્ય હોય છે. અભિન્નપણું હોવાને લીધે સેવા પૂરી પાડનાર માત્ર અમુક ગ્રાહક સંખ્યાને જ સેવા પૂરી પાડી શકે છે. વધુમાં એવું કહીએ તો ઘણી એવી સેવાઓ માટે ગ્રાહકોને સેવા કેન્દ્રો સુધી જવું કે પહોંચવું પણ જરૂરી હોય છે, જેમ કે દવાખાનું છે, યુનિવર્સિટી છે, થિયેટર છે વગેરે. અને તેથી સેવા બાબતે સ્થળનું ચાવીરૂપ મહત્વ રહેલું છે. સેવા માટેનું સ્થળ નક્કી કરવામાં સેવાનું મહત્વ, સેવાનું સ્વરૂપ તથા સેવાઓની પરિવર્તનશીલતા જેવા પરિબળો ધ્યાનમાં રાખવા જરૂરી બને છે. બીજો પ્રશ્ન એ પણ છે કે સેવાઓનું મધ્યસ્થી દ્વારા વેચાણ કરવું તે પ્રત્યક્ષ વેચાણ હાથ ધરવું. જો સેવાને સેવા આપનારથી ભિન્ન કરી શકાય તેમ ન હોય તો પ્રત્યક્ષ વેચાણ જ એકમાત્ર રસ્તો છે. દાખલા તરીકે સર્જરી માટે દર્દીએ હોસ્પિટલ જવું અનિવાર્ય છે. વાળ કપાવવા માટે ગ્રાહકે હેર કટિંગ સલૂન જવું જરૂરી છે. મનોરંજન મેળવવા માટે વ્યક્તિએ થિયેટરમાં જવું એ જરૂર છે વગેરે. પાંચમું છે લોકો, પીપલ. સેવા માર્કેટિંગના એક ઘટક તરીકે લોકો પણ હોય છે. આ લોકો સેવાને વ્યાખ્યાયિત કરે છે. જો તમારી કંપની એક ઇન્ફોર્મેશન ટેકનોલોજીની કંપની છે તો તમારે સોફ્ટવેર એન્જિનિયરિંગ તમારી કંપનીને વ્યાખ્યાયિત કરે છે. જો તમારી રેસ્ટોરન્ટ છે તો તમારો રસોઈયો, શેફ તથા તમારો હોટેલ મેનેજમેન્ટનો સ્ટાફ તમારી સેવાઓને વ્યાખ્યાયિત કરે છે કે રજૂ કરે છે. જો તમે કોઈ બેંક સર્વિસ પ્રોવાઈડ કરો છો તો તમારી શાખાના કર્મચારી તેમની સેવાઓ, તેમનો ગ્રાહકો સાથેનો વર્તણૂક તમારી સેવાને વ્યાખ્યાયિત કરે છે. આમ સેવા ક્ષેત્રમાં લોકો રહેલી કંપનીઓ આજના આ હરીફાઈયુક્ત યુગમાં વિકાસ સાધવા માટે તેના કર્મચારીઓને તાલીમ, શિસ્ત, ગ્રાહકો સાથેની વર્તણૂક વગેરે બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેથી તેઓની સેવાથી ગ્રાહકોને મહત્તમ સંતોષ આપી શકાય. વ્યવસ્થા તંત્રમાં 2 સ્તરના સેવા કર્મચારીઓ હાજર હોય છે: સંપર્ક કર્મચારીઓ અને સહાયક કર્મચારી. સંપર્ક અધિકારી એવા વ્યક્તિગત અધિકારીઓ છે કે જેમને ગ્રાહકો એટલે કે રિસેપ્શનિસ્ટ આવકારનાર તરીકે જુએ છે. ગ્રાહકો તેમના દ્વારા પૂરી પાડવામાં આવેલ સેવાની ગુણવત્તાના આધારે તેમનું મૂલ્યાંકન કરે છે. ગ્રાહકો સેવા માર્કેટિંગમાં સક્રિય રીતે સામેલ થાય છે. પૂર્ણ સંતોષ ખૂબ જ અસરકારક હોવો જોઈએ, કારણ કે એક ગ્રાહક બીજા ગ્રાહકને કડીરૂપ પ્રતિસાદથી અસર કરે છે. છઠ્ઠું છે ભૌતિક પુરાવો, ફિઝિકલ એવિડન્સ. સેવા માર્કેટિંગ મિશ્રનું આ ઘટક ખૂબ જ અગત્યનું છે. આપણે જાણીએ છીએ કે સેવાનું સ્વરૂપ અદૃશ્ય છે અને તેથી ગ્રાહકોને વધુ સારો અનુભવ કરાવવા માટે સેવાની સાથે કેટલાક દ્રશ્ય ઘટકો પણ રજૂ કરવામાં કે પૂરા પાડવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક રેસ્ટોરન્ટ માત્ર ટેબલ, ખુરશી તથા સ્વાદિષ્ટ ભોજન પૂરું પાડે છે, જ્યારે બીજું રેસ્ટોરન્ટ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાકની સાથે સાથે આકર્ષક લાઇટિંગ, સુમધુર સંગીત અને બેસવા માટેની આરામદાયક સુવિધા પણ પૂરી પાડતી હોય, તો સ્વાભાવિક છે કે બીજા રેસ્ટોરન્ટની સેવા વધુ આકર્ષક કે લાભદાયી લાગે છે, કારણ કે ત્યાં સેવાની સાથે મળતી ભૌતિક સગવડ એટલે સુવિધા સેવાના અનુભવને વધુ સંતોષકારક બનાવે છે. કેટલીક વખત આ પ્રકારના ભૌતિક સાધનો સેવા માર્કેટિંગમાં બીજાથી ભિન્ન દેખાવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ ખાનગી હોસ્પિટલમાં એર કન્ડિશન રૂમ, આકર્ષક ઇન્ટિરિયર ધરાવતી ડૉક્ટર્સની કેબિન,
યુનિફોર્મમાં સજ્જ કર્મચારીઓ, સ્વચ્છ અને સફાઈયુક્ત બિલ્ડિંગ, દર્દીઓ માટે સુવિધાપૂર્ણ લેબોરેટરી, અદ્યતન સાધનો, દર્દીઓ માટે અલગ લિફ્ટની સુવિધા વગેરે જેવા ભૌતિક સાધનો સગવડોને કારણે તે સરકારી દવાખાનાથી અલગ તરી આવે છે. આમ ભૌતિક પુરાવાઓ અન્ય કરતાં તમારી સેવાઓ ભિન્ન છે તેમ દર્શાવી શકે છે. સેવા એ અનુભવોનો વિષય છે, તેથી ગ્રાહકો માટે જરૂર છે કે તેની પાસે તેનો કોઈ દ્રશ્ય કે ભૌતિક આધાર હોય જેના દ્વારા તેઓ સેવાઓનું મૂલ્યાંકન કરી શકે છે. સેવા પૂરી પાડનાર પેઢીઓ ગ્રાહકોની અપેક્ષાઓ પૂરી કરવા ખૂબ જ મહેનત ઉઠાવતા હોય છે. ભૌતિક પુરાવાઓને બે પ્રકારમાં વહેંચી શકાય. એક અનિવાર્ય પુરાવો, એસેન્શિયલ એવિડન્સ, એટલે શું? તો બિલ્ડિંગ છે, ઇન્ટિરિયર છે, ડેકોરેશન છે, સેવા એકમનો લોગો કે સિમ્બોલ વગેરે અનિવાર્ય કે આવશ્યક પુરાવો છે. બીજું છે કાર્યક્ષેત્રના પુરાવા, પેરિફેરલ એવિડન્સ. સેવાની ખરીદીનું વ્યવસ્થાતંત્ર મૂલ્ય હોતું નથી, તે સામાન્યપણે પેરિફેરલ પુરાવાનો એક હિસ્સો હોય છે. દાખલા તરીકે ચેકબુક દ્વારા જો નાણાં જમા કે ટ્રાન્સફર ન થઈ શકે તો તે બિનઉપયોગી છે. અને અંતમાં સેવા માર્કેટિંગ માટે માર્કેટિંગ મિશ્રણનું 7P'નું છેલ્લું પ્રક્રિયા, પ્રોસેસ. સેવા એક એવી પ્રક્રિયા છે જે અંતિમ ગ્રાહકને કેવી રીતે સેવા પૂરી પાડવામાં આવે છે તે બાબત પર કેન્દ્રિત છે. દાખલા તરીકે મેકડોનાલ્ડ્સ કે ડોમિનોઝ દ્વારા ખૂબ જ ઝડપી પિઝાની ડિલિવરીની બાંયધરી આપવામાં આવે કારણ કે તેને તેની સેવા પૂરી પાડવાની પ્રક્રિયા એટલે કે નિર્ધારિત સમય મર્યાદામાં પિઝાની ડિલિવરી કરવા પર ભરોસો છે. અને તેથી જ તેઓ ગુણવત્તામાં બિલકુલ આંચ ન આવે તે રીતે ડિલિવરી કરવા માટે કટિબદ્ધ છે. તેઓએ તેમની સેવા આપવાની ઝડપને પોતાની આગવી લાક્ષણિકતા ગણાવીને બજારમાં પોતાની પેદાશને પ્રોત્સાહિત કરી કે પ્રચલિત બનાવી છે. સેવા માર્કેટિંગ મિશ્રનું પ્રક્રિયા ઘટક એ ગ્રાહકોને સેવા પૂરી પાડવાની બાબત દર્શાવે છે. રૈખિક કામગીરી, શોપ જોબ કામગીરીનો ટુકડે થતી કામગીરી વગેરે સેવા પૂરી પાડવા થતી પ્રક્રિયા દર્શાવે છે. રૈખિક કામગીરીમાં ગ્રાહક તાર્કિક રીતે ગોઠવાયેલ ક્રમ મુજબની કામગીરી દ્વારા આગળ વધે છે. દાખલા તરીકે હોસ્પિટલમાં વિવિધ દર્દીઓને વિવિધ પ્રકારની સેવાઓની જરૂર હોય છે અને તેને માટે દર્દીને તાર્કિક રીતે નક્કી કરેલ ચોક્કસ પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે. આમ સેવા માટેના માર્કેટિંગ મિશ્રના કુલ 7 ઘટકો હોય છે. આ તમામ ઘટકોનો સેવા સ્વરૂપના આધારે વધતા ઓછા પ્રમાણમાં એટલે કે યોગ્ય પ્રમાણ માત્રામાં ઉપયોગ કરવાથી ગ્રાહકોની જરૂરિયાતને મહત્તમ રીતે સંતોષ આપી શકાય છે. તો મિત્રો, આ સાથે આ વ્યાખ્યાન આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આપણે સ્વાધ્યાય વિશેમાં વાત કરીએ. તો આ યુનિટમાંથી કેવા લાંબા પ્રશ્નો પૂછી શકાય. તો પહેલું, સેવા એટલે શું? તેના પ્રકારો વર્ણવો. બીજો પ્રશ્ન, સેવાનો અર્થ આપી તેના લક્ષણો વર્ણવો. ત્રીજો પ્રશ્ન એવો આવે કે સેવાની વ્યાખ્યાઓ આપી તેના પ્રકારો વર્ણવો. સેવાનો ખ્યાલ સ્પષ્ટ કરી તેનું વર્ગીકરણ કરો. અને અંતમાં સેવા માર્કેટિંગ માટે માર્કેટિંગ મિશ્રના 7P's વિશે વિસ્તૃત ચર્ચા કરો. આ લાંબા પ્રશ્નની વાત થઈ. હવે ટૂંકા પ્રશ્નો અથવા તો ટૂંકનોંધની વાત કરીએ. તો સેવાના પ્રકારો, ટૂંકનોંધ લખો અથવા તો ટૂંકો પ્રશ્ન એવો આવે, સેવાના પ્રકારો એટલે શું? માલ અને સેવાઓ વચ્ચેનો તફાવત, સેવાનો અર્થ સમજાવો, સેવા શબ્દનું ટૂંકમાં અર્થઘટન કરો, ટૂંકમાં જવાબ આપો તો ટૂંકનોંધ લખો. સેવાની કોઈ પણ 3 વ્યાખ્યા આપો. સેવાના લક્ષણો વર્ણવો, ટૂંકમાં સેવાના લક્ષણો અથવા તો એની પર ટૂંકનોંધ લખો. અને અંતમાં સેવાઓનું વર્ગીકરણ કરો. આ પ્રકારના
પ્રશ્નો આ યુનિટમાંથી આવી શકે. આ સાથે આપણે 11મું યુનિટ અહીં પૂર્ણ કરીએ છીએ. હવે નવા યુનિટ સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. स्वाध्यायः